બેટા, સવારથી તારો ફોન નહોતો એટલે મને ટેન્શન થતું હતું. મને તારી બહુ ચિંતા રહે છે બેટા. મેં તમને કહ્યું ને પપ્પા, હવે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બધી ચિંતા ઉપરવાળા પર છોડી દેવાની, એ બધું જ જોઈ લેશે. તમે લોકો બધા વ્યવસ્થિત પહોંચી ગયા હતા ને? અને ક્રિશ આવી ગયો ને? હા. ચાલો, સારું છે. કોઈ પ્રોબ્લેમ તો નથી ને બેટા? તું કહે છે કે બધું બરાબર છે, તો પછી તે સવારથી કોઈ ફોન કેમ ના કર્યો? કિયારા ઘરે આવી હતી. વોટ? બસ અહીંયા જ ઊભી રાખો. તને ખબર છે કયું ઘર છે? ઓ ગોડ, હું તો અહીંયા પહેલી વાર આવી છું એવું બહાને લાગતું હશે. હા, એ તો એમને મને લોકેશન મોકલ્યું હતું. બરાબર. મને એવું લાગ્યું કે આપણે પહેલી વખત આવ્યા છીએ તો પણ તને એડ્રેસ ખબર છે. હવે આ મને સવાલો પૂછીને જીવ ખાઈ જશે મારો. ઘરમાં જતા પહેલા મારે અમની બોલતી અહીંયા જ બંધ કરવી પડશે. બા, આ ધનરાજ અંકલ છે ને એ બહુ ગરમ મગજના છે. એમની સામે કંઈ પણ બોલતા પહેલા 100 વાર વિચાર કરજો. જો એમનું મગજ ગયું ને તો આપણને બંનેને આ ઘરમાંથી કાઢી મૂકશે. પછી મને કહેતા નહીં. હા, હું છે ને ચૂપચાપ એક ખૂણામાં પડી રહીશ, એમની સામે આવું જ નહીં. અરે આવી ગયા તમે લોકો? તમને આવતા આટલી વાર કેમ લાગી? અને આ શું છે? અરે કઈ નહીં, તારા માટે જમવાનું લેવા માટે ગયો હતો ને એટલે વાર લાગી. તમે જાઓ ને, અંદર જાઓ ને, હું આવ્યો પૈસા આપીને. જાઓ જાઓ, તમે નીકળો. કેટલા થાય ભાઈ? 200. કેટલા? 200. 200. હાલો, થઈ ગયા ને? આવો બા, આવો. આવ ઘેર આવ. તમે લોકો એક કામ કરો, પહેલા ફ્રેશ થઈ જાઓ, હું તમારો સામાન અંદર મૂકી દઉં. બંગલો કઈ બહુ મોટો નથી. આ આપણી ચાલવાળા ઘર કરતા તો સારો જ છે. ચાલો હવે જઈને ફ્રેશ થઈ જઈએ. અરે હા, સવારથી નાહ્યા પણ નથી અને નાહવા માટે ગરમ પાણી મળી જાય ને તો થાક ઉતરી જાય. હવે થોડા સમય સુધી બધા મિશન્સ મારે અહીંયાથી ઓપરેટ કરવા પડશે. રાધા, આજે તારા લીધે મારી આ હાલત છે, પણ તારી હાલત હું આનાથી પણ બદતર કરીશ. પોતાના ઘરે તો આવી ગયા, પણ સુખી સંસારનું સપનું આજે પણ ઝાંઝવાના જળ જેવું જ લાગે છે. જેટલી નજીક જાઉં છું એટલું જ મારાથી દૂર જાય છે. મારા મિસ્ટ્રી અને મારા પરિવારની ખુશીઓ જ મારા માટે મહત્વની છે. ક્રિશને કિયારા સાથે કામ કરવા મોકલવાની ભૂલ આજે મને બહુ નડી રહી છે. અને હવે તો હું એને કહી પણ નથી શકતી કે તું કિયારા સાથેના બધા સંબંધો તોડી નાખ. હે ભગવાન, હું શું કરું મને કંઈ સમજાતું નથી. ભાભી, કેમ એકલા ઊભા છો? શું થયું? બધું ઠીક? હા, બધું ઠીક છે. ભાઈ ક્યાં છે? હે રૂમમાં છે. ભાભી, હું જ્યારે હમણાં આવતો હતો ને ત્યારે મેં કિયારાને અને એના દાદીને રસ્તા પર બેઠા જોયા. હે ભગવાન! અરે એમાં દુઃખી થવા જેવું કંઈ નથી. જેવું એમણે આપણી સાથે કર્યું છે એવું જ એમની સાથે થઈ રહ્યું છે. મને કિયારા માટે દુઃખ નથી થતું, પણ બાને આ ઉંમરે બધું ભોગવવું પડે છે એ નથી ગમતું. આપણને હેરાન કરવામાં બાનો પણ એટલો જ હાથ હતો. અને એમ પણ એ દયાને લાયક નથી. એમના બધા અકાઉન્ટ બ્લોક કર્યા છે, એટલે એમના ખાવાના ફાફા છે. પણ ખબર નહીં એમની અકડ જતી નથી. એ અકડ શેની કરે છે ને એ મને ખબર છે. તમારા ભાઈ એની તરફેણમાં છે ને એટલે. પણ એને ખબર નથી, જે દિવસે મેં નક્કી કર્યું ને એ દિવસે એની અકડના એક ઘા અને 2 કટકા કરી નાખીશ. યસ, હું મારા આ જ રાધા ભાભીને જોવા માંગતો હતો. ભાભી, આ કિયારાની ધમાલમાં તમે FIRની ઇન્ક્વાયરી વાળી વાત ભૂલી તો નથી ગયા ને? ના શૌર્યભાઈ, હું કંઈ નથી ભૂલી, પણ હમણાંની પરિસ્થિતિએ મને ડિસ્ટર્બ કરી નાખી છે.
ક્રિશનું કિયારા તરફનું વલણ મારા માટે ચિંતાનો વિષય બની ગયો છે, પણ એ બધું હેન્ડલ કરી લઈશ. પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે મીતા ફોઈના કેસમાં પપ્પાનો શું સંબંધ છે. શું વાતો ચાલે છે ક્યારેક અમને તો કહો. અને કયા કેસની વાત કરતા હતા તમે? અરે તમે બંને વાત કરો, હું હમણાં ફ્રેશ થઈ જાઉં. અરે ભાભી, એવી કઈ ખાસ વાત નહીં. આ તો કિયારે આવીને જે તમાશો કર્યો ને એ કેસની વાત. કે સારું થયું એને પોલીસ કમ્પ્લેન ના કરી. પણ મને એક કમ્પ્લેન છે. મને આપણું ઘર તો મળી ગયું, પણ મારી એ જ જૂની અંગત મિત્ર રાધા મને નથી મળી. ભાભી, એ તો અરે હું મજાક કરતી હતી. અને હા, મમ્મીજી તને યાદ કરતા હતા. સોરી ભાભી, હમણાં સુધી એવી ઘણી બધી વાત છે જે મેં તમારાથી છુપાવી છે, પણ ટૂંક સમયમાં તમને તમારી અંગત મિત્ર પાછી મળી જશે. શું હાલત થઈ ગઈ આની તો. કિયારા બેટા, કિયારા, શાંતિથી જમ બેટા, રિલેક્સ રિલેક્સ. થેન્ક યુ સો મચ. તમે મને રહેવાની વ્યવસ્થા કરી આપી. અરે બેટા, એમાં થેન્ક યુ શું કહેવાનું. એમાં એકચ્યુઅલી આ ઘર તો તે જ મને આપ્યું છે ને રહેવા માટે. એટલે આ ઘર પર જેટલો મારો હક છે એટલો તારો પણ હક છે, સમજી? એ પેલી કહેવત છે ને બેટા કે દુશ્મનનો દુશ્મન હંમેશા આપણો દોસ્ત હોય છે, ને તારો ને મારો દુશ્મન તો એક જ છે. એટલે સાથે મળીને રહીશું એટલું ઇઝીલી સામેવાળાને હરાવી શકીશું. હા, એ તો છે જ. શું થયું બેટા? આનો ટેસ્ટ બરાબર ના લાગ્યો તને? ના, બરાબર તો છે, પણ કંઈક અલગ લાગે છે. એકચ્યુઅલી બેટા એવું છે ને એમાં કે હું તને કહેવા નહોતો માગતો, બટ અનફોર્ચ્યુનેટલી મારે તને કહેવું પડશે. વચ્ચે તે મને કીધું તું ખબર છે કે તમારે કંઈ પણ ખાવું હોય તો તમે મારી હોટલમાંથી ઓર્ડર કરી લેજો એમ. એટલે આજે મેં તારી હોટલમાંથી ઓર્ડર કર્યો હતો, પણ હોટલના મેનેજરે મને એવું કીધું કે હવે કિયારા મેડમ હોટલના માલિક રહ્યા નથી, એટલે તમને આજ પછી જમવાનું નહીં મળે. એટલે બાજુમાં એક લારી હતી, ત્યાંથી આ પાર્સલ લેતો આવ્યો. ના ના, રિલેક્સ રિલેક્સ, જવા દે, જમી લે પહેલા. પણ આ તો ખાલી મારે તને ઇન્ફોર્મ કરવું તો એટલે કીધું ને. આવું બધું ઘણું બધું મેં ભોગવ્યું છે જીવનમાં, એટલે નોટ ટુ વરી એટ ઓલ. બેટા જમી લે, તું જમી લે. મારે તમને એક વાત કહેવાની હતી. હા. મારા બા છે ને, એમને મેં એવું કહ્યું છે કે તમે મારા બિઝનેસ પાર્ટનર છો. એમને એવી નથી ખબર કે તમે મીતા ફિયાના હસબન્ડ છો. જો એમને તમારી હકીકત વિશે ખબર પડી ને તો આખા ગામને ખબર પડી જશે. એટલે એમનાથી સાવચેત રહેવું પડશે મારે, એમ જ ને? હા, એ આમ તો બહુ ભોળા છે, પણ સાથે સાથે ભડભડિયા પણ છે. એમને કોની સામે શું બોલવાનું ને એનું ભાન જ નથી હોતું. કઈ વાંધો નહીં બેટા, બાને તો હેન્ડલ કરી લઈશું. એ બધું છોડ, અને હવે મને એ કે આગળનું શું વિચાર્યું છે તે? મારા હાથમાંથી બધું જ છીનવાઈ ગયું. હવે ફક્ત ક્રિશ જ મારા હાથમાં છે. ક્રિશને બરાબર પકડીને રાખજે બેટા, કારણ કે જો એ હાથમાંથી છૂટી ગયો ને તો તારા માટે બહુ અઘરું થઈ જશે. ભલે અત્યારે ક્રિશ રાધા સાથે હોય, રહેવા દે એને, પણ ક્રિશને હંમેશા માત્ર ને માત્ર તારો જ વિચાર આવવો જોઈએ, સમજી તું? મમ્મીજી, તમે મને બોલાવી? હા બેટા, આવ, બેસ. ક્રિશ હમણાં જ આવીને ગયો. શું કહેતો હતો? હે જ, એની પિન કિયારા ઉપર અટકી છે. તે જોયું ને? એ બંને ટાઈમ આપણી સાથે જમવા પણ ના આવ્યો, કે કોઈ સાથે સરખી વાત પણ નથી કરી રહ્યો.
તમે ટેન્શન ના લો મમ્મીજી, હું એને સમજાવી દઈશ. એ બહુ જિદ્દી છે રાધા, એટલી સહેલાઈથી નહીં માને. અને તું મારી વાતનું ખોટું ના માનતી. જ્યારે અમે બધાએ ક્રિશનો વિરોધ કર્યો કિયારા સાથે નોકરી કરવા માટે, ત્યારે જો તે પણ વિરોધ કર્યો હોત તો આજે ક્રિશ કિયારાના ઇન્ફ્લુઅન્સમાં ના આવ્યો હોત. આઈ એમ સોરી મમ્મીજી, મારી ભૂલ થઈ ગઈ. પણ એ વખતે મેં પતિવ્રતા ધર્મ નિભાવ્યો. ક્રિશને શું કરવું છે એ જાણીને મેં એનો સાથ આપ્યો હતો. પણ એવું નથી મમ્મીજી કે કિયારા સાથે કામ કરીને શું નુકસાન થશે એ મેં ક્રિશને ના સમજાવ્યું હોય. પણ તે છતાં એ ના માન્યો. એનીવેઝ, જે થવાનું હતું એ થઈ ગયું. ડર તો મને એ વાતનો છે કે ક્રિશ તારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ કિયારાને આપે છે. જો તે સમયસર લગામ ના કસી તો બહુ અઘરું પડશે બેટા. હું શું કહેવા માંગુ છું એ તું સમજી રહી છે ને? હા મમ્મીજી. પણ તું જરાય ચિંતા ના કરતી. તારી આ સાસુમાં માં બનીને ડગલે ને પગલે હંમેશા તારી સાથે રહેશે. તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. મમ્મીજી, ક્રિશને બરાબર પકડીને રાખજે બેટા, કારણ કે જો એ હાથમાંથી છૂટી ગયો ને તો તારા માટે બહુ અઘરું થઈ જશે. ભલે અત્યારે ક્રિશ રાધા સાથે હોય, રહેવા દે એને, પણ ક્રિશને હંમેશા માત્ર ને માત્ર તારો જ વિચાર આવવો જોઈએ. હું ઘરેથી નીકળી એના પછી ક્રિશનો એક પણ ફોન નથી આવ્યો. ક્યાંક એવું તો નથી ને કે ક્રિશ આ બધું કરવાનો ફક્ત દેખાડો કરતો હતો? કિયારા મારા વિશે શું વિચારતી હશે? એક તો મને ઘરમાંથી કાઢી મૂકી અને હને આવે મારી પડી પણ નથી. ના ના, એને મારા વિશે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય પહેલા મારે કિયારા સાથે વાત કરવી પડશે. કિયારાનો ફોન? કિયારા, હું તારા વિશે જ વિચારતો હતો. રિયલી? તું મારા વિશે વિચારતો હતો ક્રિશ? આમ સોરી કિયારા, હું તારા માટે કંઈ ના કરી શક્યો. કમ ઓન ક્રિશ, તો હવે શું કામ બોલે છે? તે જે મારા માટે કર્યું છે એ દુનિયામાં કોઈ ના કરી શકે. તું મારા માટે થઈને તારા મમ્મી, તારા પરિવાર બધા સાથે મારા હક માટે ઝઘડી પડ્યો. તારી સાથે વાત કરીને તો મને બહુ સારું લાગે છે ક્રિશ. મને એવું લાગતું હતું કે હું સાવ એકલી પડી ગઈ. એવું જરાય ના વિચારીશ. કોઈ તારો સાથ આપે કે ના આપે, પણ આ ક્રિશ હંમેશા તારી પડખે ઊભો હશે. શું કીધું? તારો અવાજ બરાબર ના આવ્યો. હેલો હેલો. નેટવર્ક ઇશ્યુ લાગે છે. હું બહાર આવીને તારી સાથે વાત કરું. હે ભગવાન, આ પરિસ્થિતિને સંભાળવાની મને શક્તિ આપજો. હા કિયારા, હવે સંભળાય છે? હા હા, હવે બરાબર સંભળાયું. તે શું કહ્યું? પાછું કહેતો. કોઈ તારો સાથ આપે કે ના આપે, આ ક્રિશ હંમેશા તારી પડખે ઊભો હશે. હું તારો સાથ ક્યારેય નહીં છોડું કિયારા. થેન્ક યુ સો મચ ક્રિશ. તારી સાથે વાત નહોતી થઈ ને ત્યાં સુધી મન પર આમ ભાર લાગતો હતો, બટ હવે આઈ એમ ફીલિંગ રિલેક્સ્ડ. કિયારા, તું અત્યારે ક્યાં છે? મારી એક ફ્રેન્ડ છે, એની ત્યાં રહેવા માટે આવી છું. કમ્ફર્ટેબલ તો છે ને? હા, ચલાવી લઈશ. મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ તો નથી, ચલાવવું જ પડશે મારે. આમ સોરી કિયારા, હું તારી રહેવાની વ્યવસ્થા ના કરી શક્યો. ક્રિશ, મને તારી પાસેથી કંઈ નથી જોઈતું, બસ તું મારી સાથે રહે ને એ જ બહુ મોટી વાત છે. ડૉક્ટરે આપેલી દવા સમયસર લઈ લેજે, અને કોઈ પણ કામ પડે ને તો તરત મને ફોન કરજે. ઓકે? ઓકે, થેન્ક યુ ક્રિશ. ધનરાજ, ફોનની વાત તો સાચી હતી. ક્રિશ ભલે રાધા પાસે હોય,
પણ એના મગજમાં મારો જ વિચાર હોવો જોઈએ. રાધા તું ક્યારે આવી? હમણાં જ આવી. આ મારો બદલાયેલો મૂડ જોઈને કોઈ સવાલ ના પૂછે તો સારું. હવે કૃષ્ણ મૂડ સારો લાગે છે. કિયારા સાથે વાત થઈ એટલે તો નહીં હોય ને? તારા માટે દૂધ લઈને આવી હતી. સવારથી તું સરખો જમ્યો પણ નથી. લે. આ 2 દિવસથી જે ચાલી રહ્યું છે એનાથી બહુ ડિસ્ટર્બ હતો. આમ સોરી. ના ના, તારે સોરી કહેવાની કોઈ જ જરૂર નથી. હું તારી સિચ્યુએશન સમજી શકું છું. તારા માટે આપણા પરિવાર જેટલી જ મહત્વની તારી બોસ છે. એટલીસ્ટ તું તો મારી ફિલિંગ સમજે છે. રાધા, એક નાનકડી રિક્વેસ્ટ કરું. તું પ્લીઝ મમ્મીને સમજાવ. જો તને તો ખબર જ છે ને કે શૌર્યએ કિયારા સાથે એની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. એ ફક્ત નાણાવટી પરિવારની નહીં, ખાસ કરીને મમ્મીની આબરૂને નુકસાન ના પહોંચે ને એટલે ચૂપ રહી. ત્યારે મમ્મીને કિયારા ગમતી હતી એટલે હોશે હોશે એનો વહુ તરીકે સ્વીકાર કર્યો. પણ હવે જ્યારે કિયારાને આપણી જરૂર છે ત્યારે એને એક્સેપ્ટ નથી કરતી. ક્રિશ, એણે એટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે તો હવે કોણ એના પર વિશ્વાસ મૂકશે? પણ એને પ્રાયશ્ચિત પણ કરી લીધું છે ને, તો હવે શું વાંધો છે? ક્રિશ, તું જાણે છે આ ઘર મારું નથી. અહીંના બધા નિર્ણય મમ્મી જે લે છે. એટલે જ તો તને કહું છું, પ્લીઝ મમ્મીને સમજાવ. મને ખબર છે મમ્મી તારી વાત નહીં ટાળે. ઠીક છે, હું પ્રયત્ન કરીશ, પણ પ્રોમિસ નથી કરતી. લે હવે આ દૂધ પી લે, ઠંડુ થઈ જશે. હમણાં જો હું ક્રિશને પૂછીશ કે કિયારાનો ફોન હતો, શું વાત થઈ, તો એ મૂંઝવણમાં મુકાશે અને એને લાગશે કે હું ઇન્ક્વાયરી કરું છું. કોઈ તારી સાથે ઊભો હોય કે ના ઊભો હોય, પણ આ ક્રિશ તારી સાથે હંમેશા પડખે ઊભો હશે. અરે, તમે ક્યારે આવ્યા? જ્યારે તમે ક્રિશભાઈના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે. શું શૌર્યભાઈ, તમે પણ તમે હજી સુધી સૂતા નથી? હવે હું આડો જ પડ્યો હતો ત્યાં મારા પાર્ટનરનો ફોન આવ્યો. એણે મને પૂછ્યું કે રાણા સાહેબ સાથે તમારી વાત થઈ, ત્યાર પછી તમારી ઇન્ક્વાયરીમાં કોઈ પ્રોગ્રેસ થઈ કે નહીં. એટલે મને અચાનક ક્લિક થયું કે આપણે મીતાફોઈના કેસમાં એકદમ નજીક પહોંચી ગયા છીએ. એટલે હવે મોડું ના કરવું જોઈએ અને હું ફોન મૂકીને બસ તમને મળવા આવતો હતો. ત્યાં તમે મને અહીંયા જ મળી ગયા. હું પણ કેસ વિશે જ વિચારતી હતી. તને ખબર છે કે યાર આ રાધા અને શૌર્ય છે ને, એ બંને જણા આજકાલ બહુ સાથે પડતા હોય છે. જ્યાં જુઓ ત્યાં બંને જણા ભેગા જ હોય છે. ભાભી, હવે આપણે ભેગા મળીને વહેલામાં વહેલી તકે આ કેસનો ઉકેલ લાવવો પડશે. હા, આવતીકાલથી બધા ઓફિસ જવા લાગશે એટલે આપણને પૂરતો સમય મળી જશે. યસ. ના એટલે બંને જણાને 2 થી 3 વખત મેં સાથે જતા જોયા. ઇનફેક્ટ એક વાર તો મેં એમનો પીછો પણ કર્યો. એ લોકો આગળ હતા, હું પાછળ હતો. એ બંને જણા કોઈ અવાવરું જગ્યા પર જઈ રહ્યા હતા જ્યાં ઘર હતું. એ ઘરમાં કોઈ વ્યક્તિને એ લોકો મળવા જઈ રહ્યા હતા. પણ અચાનક કોઈકનો ફોન આવ્યો અને એ બંને જણા એ વ્યક્તિને મળ્યા વગર પાછા રવાના થઈ ગયા. પણ તમે એ લોકોને કોઈ હોટલમાં, કોઈ ગાર્ડનમાં, કોઈ સુમસાન જગ્યા પર કે પછી થિયેટરમાં જોયા હતા સાથે? ના, એવી કોઈ સ્પેસિફિક જગ્યા પર નથી જોયા મેં.
અને બંને જણા અવારનવાર એકબીજા સાથે ફરતા હોય છે એટલું મને ખબર છે. આપણને રાણા સાહેબે મીતા ફોઈના કેસની ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે. હવે એનાથી આપણે વહેલામાં વહેલી તકે એસપી સાહેબને મળીને કેસનો ઉકેલ લાવવો પડશે. યસ ભાભી, તમે કહો એટલે આપણે કામ ચાલુ કરીએ. કોઈક તો કામે લાગેલા છે બંને જણા કિયારા. મને તો એવું લાગે છે કે આ ક્રિશ 1 મહિનો આફ્રિકા હતો એ વાતનો કોઈ ડિસએડવાન્ટેજ તો નથી ઉપાડતા? એ લોકોએ કોઈ ડિસએડવાન્ટેજ ઉઠાવ્યો છે કે નહીં એ તો હું નથી જાણતી, પણ આ વાતનો આપણે ચોક્કસ એડવાન્ટેજ ઉઠાવીશું. એટલે તું શું કરવા માંગે છે? હવે કોઈ ગમે એટલી રમત રમે પણ આપણે ગુનેગારને સજા અને નિર્દોષને ન્યાય અપાવીને જ રહીશું. ગમે તે રીતે હું ક્રિશને હવે મારો બનાવીને જ રહીશ.